નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની આપણું મિત્રો જે એસવીએસ કક્ષાનું પેપર આવવાનું છે તેનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચેનલને નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો મિત્રો વિભાગ નંબર A થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર સૌપ્રથમ તમને નીચેના જે પ્રશ્નો છે એને માગ્યા મુજબ જવાબ આપવાના છે। અહીંયા તમારા પ્રશ્નો છે વિભાગ મિત્રો A ની અંદર 24 ગુણના પૂછાતા હોય છે। ખાસ બોર્ડની એક્ઝામમાં પણ તમને મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ખૂબ જ ઉપયોગી નીવડશે, એટલે વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું પણ ન ચૂકતા અને ખાસ વિડીયોને મિત્રો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા। સૌપ્રથમ યોગ્ય જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો પ્રથમ છે ધોળાવીરા। તો ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલું સ્થળ છે। બીજું છે મહાકવિ કાલિદાસ। મહાકવિ કાલિદાસે વિક્રમોર્વશિયમ જે નાટક લખેલું છે। ત્રીજું છે કાજીરંગા અભયારણ્ય। તો એ કાજીરંગા રાષ્ટ્રીય અભયારણ્ય છે, અસમમાં આવેલું છે। ચોથું છે બાયોગેસ પ્લાન્ટ। તો બાયોગેસ પ્લાન્ટ સૌપ્રથમ મિત્રો મહેસાણામાં નાખવામાં આવેલો હતો। પાંચમું છે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક જે જીનીવા ખાતે આવેલું છે। હવે આપણે ખરા ખોટા જોઈ લઈએ, જેની અંદર પહેલું છે સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે। તો આ વિધાન ખોટું છે, સાચીનો સ્તૂપ આવશે। સાતમું છે ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ કરી છે। તો આ વિધાન બિલકુલ સાચું છે। આઠમું છે 15 માર્ચની વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। તો આ વિધાન પણ સાચું છે। નવમું છે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે। તો આ વિધાન મિત્રો બિલકુલ સાચું છે। દસમું છે બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। તો આ વિધાન પણ સાચું છે। હવે આપણે આગળ જોઈશું ખાલી જગ્યા। ખાલી જગ્યાની અંદર મિત્રો 11મી ખાલી જગ્યા છે ભાખડા નંગલ યોજના ખાલિયા નદી પર આવેલી છે। તો તે મિત્રો સતલુજ નદી આવશે, જે પંજાબમાં આવેલી છે। 12મું છે ઈસવીસન ખાલિયામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો। તો તે આવશે ઈસવીસન 1972ની અંદર આવેલો છે। 13મું છે ભારતે ખાલિયાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે। તો વસુધૈવ કુટુંબકમની ભાવના। 14મું છે કાવેરી નદીમાંથી ખાલિયા નામે જાણીતું નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું। તો ગ્રાન્ડ એનિકટ નહેર। 15મું છે દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે ખાલિયા તરીકે જાણીતો છે। તો જેને મિત્રો આપણે વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો બન્યો છે। હવે આપણે વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્ન જોઈ લઈએ, જેમાં પહેલું છે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળનો મિત્રો મુખ્ય સ્ત્રોત છે એ નદીઓ છે। સાચા ક્રમમાં ગોઠવવાના છે, જેની અંદર મિત્રો સૌપ્રથમ જોઈશું હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય। તો પાટણ ખાતે આવેલું છે। તો મિત્રો સી ઓપ્શન છે પહેલામાં। ભારતીય સંગ્રહાલય। તો મિત્રો ભારતીય સંગ્રહાલય એ કઈ આવેલું છે? તો એ મિત્રો કોલકાતાની અંદર આવેલું છે। તો બીજામાં ડી છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય। તો આવશે તે મુંબઈમાં આવેલું છે, એટલે એ। અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય એ મિત્રો ભોપાલમાં આવેલું છે, એટલે આવશે બી। એટલે આપણો ઓપ્શન મિત્રો CDAB હોય તે સાચો। તો CDAB અહીંયા મિત્રો એ ઓપ્શન છે, તો આપણો એ ઓપ્શન એ સાચો બને છે। હવે આપણે આગળ જોઈશું 18મું છે ભારતમાં સ્વાતંત્ર્યતા બાદ સિંચાઈ ક્ષેત્રે વધીને કેટલું થયું છે? તો મિત્રો 4 ગણું સિંચાઈ ક્ષેત્ર વધીને થયું છે। 19મું છે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે? તો મિત્રો તે પ્રાથમિક ક્ષેત્રની અંદર કરવામાં આવશે। 20મું છે વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? તો $735થી ઓછી। 1-2 શબ્દોમાં જવાબ લખવાના છે, જેમાં 21મું છે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમની યોજનાપૂર્વક જોડાણનું શું કહેવાય? તો એનું નિયોજન કહેવાય। 22મું છે સેવા ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓ સમાવેશ થાય છે? તો સેવા ક્ષેત્રમાં મિત્રો બેન્કિંગ, વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ તથા દરિયા માર્ગ, શિક્ષણ, આરોગ્ય, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન સેવાઓ। એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કઈ યોજના દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા શહેરને જોડે છે? જેને મિત્રો આપણે સવર્ણ ચતુર્ભુજ યોજના તરીકે ઓળખવામાં આવે છે।
ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ છે. હવે આપણે વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીની અંદર મિત્રો 2 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. એક પ્રશ્નનો 2 ગુણ એમ 20 ગુણના પ્રશ્નો છે કુલ. 25મું છે, ભારતમાં કયા કયા જળપ્લાવિત ક્ષેત્રોમાં પર્યાવરણીય ક્ષેત્રનો શિયાળો ગાળવામાં આવે છે. જે યાયાવર પક્ષીઓ છે, બરાબર, એ યાયાવર એટલે બહારના વિદેશના પક્ષીઓ, એ શિયાળો ગાળવામાં આવે છે. તો ઉત્તર ભારતમાં મિત્રો રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જલપ્લાવિત જે ક્ષેત્રો છે ત્યાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. 26મું છે, આપણે મિત્રો નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? અથવા પ્રાકૃતિક વારસાના અંગે તરીકે નદીઓનું મહત્વ સમજાવો. તો મિત્રો અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે ઓળખાય છે. ભારતની સંસ્કૃતિનો ઉદય વિકાસ સિંધુ અને રાવી નદીઓને કિનારે ધર્યો હતો. તેથી ભારતની સંસ્કૃતિ નદી સંસ્કૃતિ કહેવાય છે. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓ મિત્રો ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ મિત્રો લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણે મહત્ત્વની જરૂરિયાતો માટે નદીઓનો પાણીનો ઉપયોગ કર્યો છે. આમ આપણે મિત્રો સંસ્કૃતિના સર્જકોના નદી કિનારામાં માટીમાંથી વાસણો, લીંપણ, મકાનોમાં રમકડા બનાવ્યા હતા. આમ નદીઓ પણ આપણને જીવન સમૃદ્ધ બનાવ્યું છે. તો આવી રીતે આનો જવાબ મિત્રો લાંબો લખી શકાય. મિત્રો ખાસ કરીને કોઈ પણ પ્રશ્ન ન આવડે તો તમારે ગભરાવાની જરૂર નથી. તમને તેના વિશે જે પ્રશ્નો છે એના વિશે ઓળ ગોળ જેટલું નોલેજ હોય એ બધું લખી દેવાનું. કોઈ પણ પ્રશ્ન છે મિત્રો છોડીને આવવાનો નથી. જો તમે છોડીને આવશો તો તમારા ગુણ કપાવવાના છે. જો નહીં છોડો તો તમને મિત્રો ઓછામાં ઓછો 1 અડધો ગુણ તો શિક્ષક આપીને જશે. એટલા માટે આપણે પ્રશ્ન છોડવાનો નથી થતો. અહીંયા 27મો પ્રશ્ન છે, પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? તો મિત્રો ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, દાવાનળ, ભૂપ્રપાત, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવસર્જિત કારણોની અસરથી પર્યાવરણના જળ, જમીન, વાયુ પ્રદૂષિત થઈ પર્યાવરણની ગુણવત્તામાં મિત્રો થયેલો ઘટાડો છે થવાની ઘટના હોય એને પર્યાવરણીય અતિક્રમણ કહેવાય છે. પછી સંગીત રત્નાકરનો પરિચય આપવો. તો સરસ મજાનો પ્રશ્ન મિત્રો અહીંયાથી તમારે વાંચવાનો છે અને સમજી લેવાનો છે. કુતુબ મિનારની વિગતે માહિતી આપવાની છે. સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. ખાસ કરીને પ્રશ્નો છે એ સંપૂર્ણ વાંચજો. તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં પણ મિત્રો આ પ્રશ્નપત્ર તમને ચોક્કસ ઉપયોગી થશે. તફાવત આપવાનો છે કુદરતી વાયુ અને ગોબર ગેસ, બરાબર. 4 મુદ્દા લખી શકો છો. 2 ગુણમાં છે એટલા માટે. નેક્સ્ટ પ્રશ્ન છે, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વિધાન સમજૂતી આપવાની હોય તો એના પછી મિત્રો આવી રીતે જવાબ આપણે લખી શકીએ છીએ. 32મું છે, પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. વિધાન સમજૂતી આપવાની છે. સરસ મજાનો પ્રશ્ન છે, મોટો પ્રશ્ન છે, બરાબર. આવી રીતે લખી શકાય. 33મું છે, માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વિધાન સમજૂતી આપવાની છે મિત્રો. તો સરસ મજાના પ્રશ્નોનો જવાબ મિત્રો આપણે આવી લખી શકીએ છીએ. પારિભાષિક શબ્દોનો અર્થ ખનિજ અને બોક્સાઇડ વિશે મિત્રો લખી શકાય. મને ઓળખો, સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ, પૂર્વનું માન્ચેસ્ટર. તો સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ એટલે પ્લાસ્ટિક ઉદ્યોગ અને પૂર્વનું માન્ચેસ્ટર એટલે અમદાવાદ. નેક્સ્ટ છે મિત્રો 36મું છે, આતંકવાદની આર્થિક અસરો જણાવવાની છે. તો એના વિશે મિત્રો સરસ મજાના જવાબો છે એ આપણે મોસ્ટ આઈએમપી આવી રીતે લખી શકીએ છીએ. આતંકવાદની આર્થિક અસરો જણાવો. આર્થિક અસરો કઈ થાય છે? આતંકવાદ આવે ત્યારે, આતંકવાદ થાય ત્યારે શું અસર પડે છે, દેશ ઉપર શું અસર પડે છે, બરાબર. વિસ્ફોટથી મિત્રો કેટલું નુકસાન થાય છે, તમામ બાબતો આપણે લખી શકીએ છીએ આતંકવાદ વિશે. ચાલો વિભાગ સી ઉપર જઈશું. વિભાગ સીની અંદર મિત્રો 18 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ છે. તો 38મો પ્રશ્ન મિત્રો છે, ગુજરાતની ગુફાઓનો પરિચય આપો. તો મિત્રો ઘણી ગુફાઓ આવેલી છે. જૂનાગઢમાં આવેલી છે, 3 ગુફા આવેલી છે, બરાબર. જેમ કે બાવા પ્યારાની ગુફા સમૂહ છે. ઘણી બધી બીજી પણ ઉપરકોટની ગુફા છે, ખાપરા કોડિયાની ગુફાઓ છે. તમામ ગુફાઓ લખવાની છે. પછી ગંભાલેડાની ગુફા રાજકોટમાં આવેલી છે. તળાજાની ગુફા ભાવનગરમાં આવેલી છે, બરાબર. તો આવી ગુફાઓ વિશે મિત્રો આપણે લખી શકીએ છીએ. 39મું છે, અહીંયા ચિત્ર આપેલું છે, જોઈને એના જવાબો લખવાના છે. તો કે ભાઈ આ ચિત્ર શાનું છે? તો સાચીનો સ્તૂપ છે. આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે? તો બૌદ્ધ ધર્મ આવશે, બરાબર. તો આવો પ્રશ્ન આપણે લખી શકીએ 3 ગુણમાં. ગુજરાત સરકારે મહિલા સલામત સમાનતા માટે કઈ યોજનાઓ અમલમાં મૂકી છે? તો મિત્રો કન્યા કેળવણી રથયાત્રા છે, શાળા પ્રવેશોત્સવ છે, 33% અનામત છે, વિદ્યાલક્ષ્મી બોન્ડ છે, સરસ્વતી સાધના, બરાબર. પોષણયુક્ત આહાર માટે સબલા યોજના છે. 33% અનામત આપવામાં આવેલી છે મહિલાઓને. ચૂંટણી માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% અનામત આપવામાં આવી છે.
બરાબર. શ્રમજીવીને નિરાધાર વૃદ્ધ મહિલા અને પ્રૌઢ વયની જીવન નિર્વાહ પેન્શન આપવામાં આવે છે. બરાબર. ઘણી બધી યોજનાઓ છે. મિશન મંગલમ યોજના છે, ઈ મમતા યોજના છે, બેટી બચાવો યોજના છે. તો આવી અલગ અલગ પ્રકારની યોજના, ચિરંજીવી યોજના છે, એ આપવામાં આવે છે. 41મું છે કાપની જમીન વિશે નોંધ લખો. મિત્રો સરસ મજાનો કાપની નદી વિશે આપણે લખી શકીએ, એના લક્ષણો લખી શકીએ છીએ. એના પછી 42મું છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે સમજૂતી આપવાની છે. બરાબર. મિત્રો બૌદ્ધ ધર્મના ગ્રંથો હતા, ત્રિપિટક 3 હતા, જે સુત પિટક, વિનય પિટક, અભિધમ પિટક, તમામ વિશે મિત્રો આપણે સમજૂતી આપી શકીએ. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજૂતી આપવાની છે. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, ખાસ તૈયાર કરી લેજો. બરાબર. પછી કાળી જમીનને આપણે કપાસની જમીન કહેવામાં આવે છે. બરાબર. તો પછી મિત્રો અહીંયા આપેલું ચિત્ર છે, જે ISI માર્કો છે, જેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એનું પૂરું નામ FPO તો પ્રોડક્ટ ઓર્ડર કહેવાય, MPO તો મીટ પ્રોસેસિંગ ઓપ્ટિમાઇઝર કહેવામાં આવે. બરાબર. પછી ભાવ વૃદ્ધના નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવવાના છે. 3 મુદ્દા લખી શકાય. બરાબર. રાજકોષીય પગલાં છે, અલગ અલગ મૂડીરોકાણ પર અંકુશ કેવી રીતે આવે. વિભાગ ડી ઉપર જઈએ. વિભાગ ડી એ મિત્રો આપણે સવિસ્તર ઉત્તર આપવાનો હોય છે. 20 ગુણનો વિભાગ ડી છે. પ્રત્યેક પ્રશ્નોના 4 ગુણ છે, જેની અંદર પ્રશ્નો આવા પૂછી શકે કે પ્રાચીન ભારતીય ખગોળ વિદ્યામાં આપેલો પ્રદાન વર્ણવાનું છે. સરસ મજાના જવાબો છે. વૈદિક વિદ્યા, કૌશલ્ય, શૈલી ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ સમજાવવાનું હોય. તો આ તમામ પ્રશ્નો છે મિત્રો મોસ્ટ IMP છે. ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી. બરાબર. તેના અટકાવવાના ઉપાયો લખી શકાય. તો મિત્રો તફાવત આપવાના છે ખરીફ પાક અને રવિ પાક. બરાબર. અન્ન સુરક્ષા કાર્યક્રમ તરીકે માનપૂર્ણ યોજનાની જોગવાઈઓ. મિત્રો તમામ પ્રશ્નો મોસ્ટ IMP છે. બરાબર. બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે માહિતી આપવાની હોય. તો આ પ્રશ્નો છે ખાસ મિત્રો મોસ્ટ IMP છે, તમારે તૈયાર કરી લેવાના છે. એના પછી મિત્રો જે નકશો છે એના વિશે પણ આપણે સમજૂતી આપીએ. તો અહીંયા નકશામાં, રેખાંકિત નકશામાં કાળી જમીનનો એક વિસ્તાર, બરાબર, લેટરાઇટ જમીનનો એક વિસ્તાર પૂછી શકે. દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા વન્યજીવ અભયારણ્ય, એતુર નાગરમ મગફળી ઉત્પાદન કરતો કોઈ પ્રદેશ, શણના કાપડનું ઉદ્યોગનું કેન્દ્ર કોલકાતા અથવા રેશમી કાપડનું ઉદ્યોગનું કેન્દ્ર શ્રીનગર અથવા વારાણસી. તો આવા પ્રશ્નો છે મિત્રો તમારી પરીક્ષામાં પૂછાઈ જેવા છે. તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો આવવાનું છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.